તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। આજે મિત્રો ધોરણ 9 ના અભ્યાસક્રમમાં આપણે મોસ્ટ ટાઈમપી ચેપ્ટર નંબર 3 ના દાખલા ગણીશું, યામ ભૂમિતિ। અને આ જે ચેપ્ટર નંબર 3 છે યામ ભૂમિતિ, એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે, બરાબર ને? તો ધ્યાન આપો, હું તમને સમજાવી દઉં થોડી માહિતી, આનો જે ચેપ્ટરની માહિતી છે। તો આની અંદર આપણે દાખલા પણ જોઈશું આગળ। પહેલાં તમને આનો બેઝિક સમજાવી દઉં કે તમને ખ્યાલ તો હશે, જેની સાથે સમજી લઈએ કે જો યામ ભૂમિતિમાં મેઇન વસ્તુ આ છે કે ભાઈ આમાં બે અક્ષ, એક તો x અને એક y, બરાબર ને? એમાંથી બને છે 4 ચરણ। આને કહેવાય ઉગમ બિંદુ, જેના યામ છે 0 0। અહીંયા આવશે પ્લસવાળી સંખ્યા 1 2 3 4। કદાચ તમને ખબર પણ હોય, પણ હજી જે હું માહિતી આપું છું એ તમને પૂરી હજી કદાચ કોઈ માહિતી ખબર ના હોય। અહીંયા આવશે પ્લસ, ઉપર જાઓ પ્લસ, આગળ જાઓ પ્લસ, નીચે આવો માઇનસ, પાછળ જાઓ માઇનસ, આગળ પ્લસ, પાછળ માઇનસ, ઉપર પ્લસ, નીચે માઇનસ। ઓકે, યાદ રાખવાનું, ઉપર નીચે પ્લસ માઇનસ કઈ રીતે થાય છે ધ્યાન રાખજો, બરાબર ને? તો આગળ વધીએ કે આને અહીંયા માઇનસ કરી દઈએ આપણે, -1 -2 -3 -4। ઓકે, હવે જો આને કહેવાય પ્રથમ ચરણ। પ્રથમ ચરણ જેને કહેવાય, જેના યામ છે પ્લસ પ્લસ। તમે કહેશો સાહેબ અમને ખબર છે, ઓકે, પ્લસ પ્લસ ખબર છે। હવે જો બીજી ભાષામાં કહી શકાય કે x ઇઝ ગ્રેટર દેન 0, y ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0। આ તમને ખબર નહીં હશે, એનો મતલબ x 0 કરતાં મોટો છે અને y 0 કરતાં મોટો છે। અને બીજું કહી શકાય આને કે ભાઈ ખૂણો XOY નો અંદરનો ભાગ, કોના? XOY નો અંદરનો ભાગ। ઓકે, યાદ રહેશે કે નહીં? ઓકે, આવીએ બીજા ચરણ ઉપર। બીજા ચરણમાં જો x માઇનસ છે અને y પ્લસ છે, આ માઇનસ આ પ્લસ। કોઈ પણ બિંદુ દર્શાવવું હોય, ધારો કે તમને કીધું હોય કે ભાઈ -3 -4 બિંદુ દર્શાવો, તો પહેલા હંમેશા આડા પર જોવાનું, -3 અને આમાં જોઈશું 4, તો અહીંયા આવશે પહેલા આડા પર, સમજાય કે નહીં? આડા પર પછી ઊભા પર, પહેલા x અક્ષ પર પછી y અક્ષ પર, જ્યાં બંને ભેગા થાય બિંદુ આવશે, તો -3 4 અહીંયા આવશે, સમજાય કે નહીં? ઓકે, તો હવે આની અંદર નિશાની આવશે માઇનસ પ્લસ। આ છે આપણું બીજું ચરણ, જેમાં x ઇઝ લેસ દેન 0 અને y ઇઝ ગ્રેટર દેન 0। મતલબ x માઇનસ છે અને y પ્લસ છે, અને આ કયા ખૂણાનો અંદરનો ભાગ છે? અહીંયા x ડેશ આવશે, અહીંયા y ડેશ। આ છે x ડેશ o y ડેશના અંદરનો ભાગ। બોલો, ખબર પડી કે નહીં? આ પણ યાદ રાખજો તમે। ચલો આગળ જઈએ ત્રીજા ચરણ પર, જેમાં બંને આમ માઇનસ માઇનસ છે, માઇનસ માઇનસ, અરે ભાઈ પ્લસ કहाँ, અરે ભૈયા માઇનસ માઇનસ। ચરણ નંબર 3, બરાબર? કાલી ચરણ -3। હવે આની અંદર x ઇઝ લેસ દેન 0 અને y ઇઝ ઓલ્સો લેસ દેન 0। એનો મતલબ x 0 કરતાં નાનો છે અને y પણ 0 કરતાં શું છે? નાનો છે। ઓકે, અને આ કયા ખૂણાના અંદરનો ભાગ છે? x ડેશ o y ડેશ, x ડેશ o y ડેશ। ઓકે, આગળ વધીએ ચોથું ચરણ, જેમાં આ માઇનસ છે, પ્લસ છે x વાળું, આ જોવાનું પહેલા, અને આ માઇનસ છે x માઇનસ, અને આ ચરણ નંબર 4। ઓકે, અને આની અંદર x 0 કરતાં મોટો છે પણ y 0 કરતાં નાનો છે, સમજી ગયા છે? એટલે પ્લસ માઇનસ, અને આ કયા ભાગ છે અંદરનો? XOY ડેશ, એના અંદરનો ભાગ છે। આ પણ પૂછે છે। અને બીજું એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે જે x યામ છે ને, એને આ લોકો કોટી પણ કહે છે, કોટી, અને y યામ છે એને ભુજ કહે છે। શું કહે છે? ભુજ। તો તમને પૂછે કે કોટી કોણ છે અને ભુજ કોણ છે, તો યાદ રાખજો કોટી એટલે x અને ભુજ એટલે y। ઓકે, આટલું ખબર પડી ગઈ તમને? ઘણી વખત આ લોકો એ રીતે પણ મૂકી દે છે, ધારો કે 3 2 a બરાબર 3 b બરાબર, ખાલી માહિતી જોઈ દો, a બરાબર 3 b બરાબર 2 c બરાબર 4 d બરાબર -5, અને તમને કીધું હોય કે a પ્લસ b અને a c માઇનસ d નો આ બિંદુ કયા ચરણમાં હશે, તો બધાની કિંમત અંદર મૂકી દેવાની, જે જવાબ આવે એની નિશાનીઓ જોઈ લેવાની કયા ચરણમાં આવે છે। ઓકે, તો હવે આપણે આના જે દાખલાઓ છે જે અંદર આપેલા છે અગત્યના બીજા જોઈ લઈશું, અને એના પરથી દાખલા બધા ગણી નાખીએ, બરાબર? આ બધું ખ્યાલ તો આવી ગયો છે તમને। તો મિત્રો આ છે આપણા દાખલાઓ, જે છે ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ટાઈમપી નાના નાના પ્રશ્નો છે। ચેપ્ટર નંબર 3 માં બહુ મોટા પ્રશ્નો નથી હોતા, આમાં તમને નાના નાના પ્રશ્નો મળશે। તો લેટ સ્ટાર્ટ। સૌથી પહેલા સમજીએ કે આમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના બિંદુઓ કયા ચરણમાં છે અથવા કયા અક્ષ પર છે। હવે યાદ રાખજો, અક્ષ પર કોણ હોય એ પણ તમને સમજાવી દઉં કે જેમાં કોઈ પણ એક યામ 0 હોય। ધારો કે આ બિંદુ અક્ષ પર છે ને આ પણ અક્ષ પર છે। જો x યામ 0 હોય આ, તો y અક્ષ પર,
જો y આમ 0 હોય તો x અક્ષ પર. તો આ બિંદુ તમને દેખાઈ રહ્યો છે, આમાં કયો આમ 0 છે y, તો આ બિંદુ તમારો હશે x અક્ષ પર. આ તમારે યાદ રાખવાનું. અને અહીંયા જો તમે આમાં કયો આમ તમને દેખાઈ રહ્યો છે 0 x, તો આ હશે તમારો y અક્ષ પર. યાદ રહેશે x આમ 0 y અક્ષ પર, y આમ 0 x અક્ષ ઉપર. આગળ વધીએ, ચરણની વાત કરીએ. આ બંનેની ચરણ તમને ખબર છે 4 ચરણ છે. કોઈ પણ પહેલા જે ચરણ છે પ્લસ પ્લસ, બીજો માઇનસ માઇનસ. જો આની નિશાનીઓ તમારે યાદ રાખવાની. આની આગળની પ્લસ છે અને માઇનસ છે. જો આની આગળ કશું નહીં એટલે પ્લસ, આની આગળ માઇનસ. તો આ ચરણ છે તમારું ચતુર્થ ચરણ. યાદ રહેશે કે નહીં? આ ચતુર્થ ચરણ છે. અને આની અંદર જો તમે બંનેમાં પ્લસ પ્લસ છે, તો આ તમારું થઈ ગયું પ્રથમ ચરણ. પ્લસ પ્લસ પ્રથમ ચરણ અને માઇનસ જો પ્લસ પ્લસ પ્રથમ ચરણ, માઇનસ પ્લસ બીજું ચરણ, માઇનસ માઇનસ ત્રીજું ચરણ અને પ્લસ માઇનસ ચોથું ચરણ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સારો છે. m લેસ ધેન 0 મતલબ m 0 થી નાનો છે. આમાં m 0 થી નાનો છે મતલબ m ની નિશાની શું છે? માઇનસ. n ગ્રેટર ધેન 0 મતલબ n 0 થી મોટો છે, તો એની નિશાની શું આવશે? પ્લસ. તો એક માઇનસ છે, એક પ્લસ છે. માઇનસ છે, પ્લસ છે. તો કયો ચરણમાં હશે બિંદુઓ? mn એ હશે દ્વિતીય ચરણમાં. કયા ચરણમાં? દ્વિતીયમાં. બીજો પ્રશ્ન છે કે ભાઈ x અક્ષ પરના બિંદુના યામ શૂન્ય હોય. અભ્યાસ શીખવાડ્યું મિત્રો કે જો x અક્ષનો બિંદુ હોય તો એના y યામ શૂન્ય હોય, અને y અક્ષનો બિંદુ હોય તો એના x યામ શૂન્ય હોય. તો અહીંયા લખીશું y યામ શૂન્ય હોય. આગળ વધીએ. આ થોડું અલગ દાખલો છે, બહુ પૂછે છે આ લોકો આવું કે ભાઈ આ બંનેમાં પ્રશ્નો, નીચેના પ્રશ્નોનો જવાબ આપો કે જો આ બંને સમાન હોય તો બિંદુઓ કયા ચરણનું છે? સમાન છે મતલબ આનો આમ સરખો છે, તો લખી દો અહીંયા a+3 પહેલાની જોડે પહેલા સરખાવો બરાબર 8, બીજાની જોડે બીજો સરખાવો. પહેલાને લખી દો b-2 બરાબર 7. ઓકે, તો ચલો 3 સામે લઈ જાઓ તો 8 - 3 બરાબર 5 આવશે. અને અહીંયા 2 સામે લઈ જાઓ તો 7 + 2 બરાબર આવશે 9. ઓકે, એટલે ચરણ બિંદુ આવશે 5 અને 9, બંનેમાં પ્લસ પ્લસ. પ્લસ પ્લસ એટલે કયું ચરણ? પ્રથમ ચરણ. તો આ જવાબ આવી ગયો આપણો પ્રથમ ચરણ. આગળ વધીએ. 8 8 -8 8 ને જોડતી રેખા કયા અક્ષને સમાંતર છે? જો તમને દોરીને સમજાવી દઉં તો આપણો આલેખ છે. 8 8 બિંદુ તમારો અહીંયા આવશે. 8 8 અહીંયા 8 અહીંયા 8. સમજી લો કે અહીંયા બિંદુ છે, બંને 8 8 છે. 8 અહીંયા 8 અહીંયા, અને અહીંયા -8 અહીંયા તમારે -8 અને 8 અહીંયા બિંદુ છે. તો આમ રેખા બનશે. તો કયા અક્ષને સમાંતર છે? x અક્ષને સમાંતર છે. હંમેશા જ્યારે આવામાં ખબર ના પડે ને તમારે, તો બિંદુઓ દોરી લેવાનું કાચા આકૃતિમાં, તો તમને તરત જવાબ મળી જશે. બહુ અઘરું નથી હોતું, બહુ ઇઝી ચેપ્ટર છે. આગળ વધીએ બીજા તરફ. તો મિત્રો આ છે પ્રશ્ન 4 5 6 બરાબર ને. એમાં જે ચોથામાં 2 આપ્યા છે કે જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ કયા ચરણમાં છે? તો અભ્યાલ આપણે વાત કરી કે ચરણની અંદર પહેલું ચરણ એટલે પ્રથમ આ પ્લસ પ્લસ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો હંમેશા ચરણમાં પહેલું પ્લસ પ્લસ, બીજું માઇનસ પ્લસ, ત્રીજું માઇનસ માઇનસ અને ચોથું પ્લસ માઇનસ. આટલું યાદ રાખજો. તો ભાઈ આ કયા ચરણમાં હશે? બંને આમ ઋણ હોય તો ત્રીજા ચરણમાં હશે, એટલે તૃતીય પણ લખી શકો છો, તૃતીય ચરણ. આગળ વધીએ. P3 2 અને Q3 -5 ને જોડતી રેખા કયા અક્ષને છેદે છે? તો મિત્રો જ્યારે પણ તમને આવો દાખલો પૂછાય ને તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. તમારે બિંદુ દર્શાવી દેવાનું. ધારો કે P3 અહીંયા 1 2 3 તમને ખબર જ છે ને, અહીંયા -1 -2 -3 આ લેખ દર્શાવતા હોવું જોઈએ. 1 2 3 -1 -2 -3. હવે જો અહીંયા બિંદુ છે 3 2 3 2 એટલે x યામ પહેલા હંમેશા આડા પર જોવાનું, અને અહીંયા આવશે 2 અને બીજો આવશે 3 -5. તો 3 અને -5 તો નીચેની તરફ જશે. હજી -5 નીચે તરફ આવશે. સમજી લો કે નીચે છે આ. તો 3 -5 બંને આમ જશે. તો આ કયા અક્ષને છેદશે? તમારી સમક્ષ છે આ x અક્ષને છેદશે આને. તો જવાબ આવશે x. આવો દોરી લેવાથી ફાયદો શું થાય? જરા બી ભૂલ ના થાય. ચલો હવે ફરીથી આપણે આ 4 બિંદુઓના શું લખવાના છે? ચરણ લખવાના છે કે યામ સમતલમાં ક્યાં આવેલા હોય છે. તો અહીંયા તમને કહી દઉં કે યામ સમતલની અંદર વાત કરીએ તો અહીંયા આ પહેલું પ્લસ 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 માઇનસ એટલે આ તમને મળશે કયા ચરણમાં? જોઈ લો પ્લસ માઇનસ. આ રહ્યું ચોથું ચરણ. તો અહીંયા લખી દેવાનું આપણે ચતુર્થ ચરણ. નિશાની હું તમારા માટે લખું, તમે નહીં લખશો તો ચાલશે. માઇનસ પ્લસ આ આવશે તમારું દ્વિતીય ચરણ,
0,4 તો આ ચરણ લખવું હોય તો પ્લસ પ્લસ નિશાની છે, પ્રથમ ચરણ અને એક્સ અક્ષ આવશે, પ્રથમ ચરણ અથવા એક્સ અક્ષ પણ લખી શકો છો, 0 છે, અને આ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે દ્વિતીય ચરણ અને વાય અક્ષ પણ લખી શકો છો, દ્વિતીય ચરણ અને સોરી આ એક વાય આમ 0 તો એક્સ અક્ષ આવશે અને ઉપરવાળામાં આપણે એક્સ આમ 0 તો વાય અક્ષ આવશે. ઓકે, એટલે આ પ્રથમ ચરણ અથવા વાય અક્ષ પર છે, આ દ્વિતીય ચરણ અને એક્સ અક્ષ ઉપર છે, બંને જવાબ ચાલશે. હવે અહીંયા આપણે કીધું કે આ બંને બિંદુઓ સરખા છે, એક જ છે, તો આપણે શું કરવાનું, સરખા હોય તો પહેલા સરખા જ હોય, એટલે પહેલાની જોડે પહેલું સરખાઈ દો, 2a + 5 બરાબર a + 11 અને બીજાની જોડે બીજું સરખાઈ દો, 3b + 2 બરાબર b + 14. હવે એને આ બાજુ લાવો તો માઇનસ થશે, 11 - 5 અહીંયા આવશે a બરાબર 6, અહીંયા આવશે 3b ને આ બાજુ લાવો માઇનસ થશે, 14 - 2 તો 2b બરાબર 7 સોરી 12, 12 ભાગ્યા 2 કરવા પડશે તો b બરાબર 12 ભાગ્યા 2 એટલે આવશે 6. તો a ની કિંમત આવશે 6 અને b ની કિંમત પણ અહીંયા લખી દઈએ 6 આવશે, બંને 6 જવાબ આવશે. ઓકે, તો મિત્રો આ હતા ચેપ્ટર નંબર 3 ના અગત્યના જે દાખલાઓ છે, નાના બરાબર ને, નાના જ પૂછાય છે આમાંથી. તો બાકીના પણ તમને ચેપ્ટરો મળતા રહેશે અને તમારે એમાં સમજી લેવાનું કઈ રીતે ગણવાનું છે. અને બીજી એક વસ્તુ મિત્રો કે જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે, અને નોટિફિકેશન બેલને પણ તમે ચાલુ કરી દેજો, જેવી રીતે ધોરણ 9ના પણ હવે વિડીયો ચાલુ કરી દીધા છે, એટલે એ પણ તમારા કામના મળતા રહેશે, ગણિત અને વિજ્ઞાનના. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.